ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। અગાઉ પણ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થઈ ચૂક્યા છે। ત્યારે આવો જોઈએ ચીનમાં ફેલાયેલા કોરોના જેવા કેસમાં હવે ભારતમાં પણ કેમ જોવા મળી રહ્યા છે આ ખાસ રિપોર્ટમાં। ગુજરાતીઓ માટે સૌથી મોટા અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। ચીનના એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે। અમદાવાદમાં 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। અગાઉ કર્ણાટકમાં 3 અને 8 મહિનાના 2 બાળકો સંક્રમિત થયા હતા। ચીનમાં ફેલાયેલા કોરોના જેવા વાયરસના કેસ હવે ભારતમાં જોવા મળી રહ્યા છે। આ વાયરસનું નામ હ્યુમન મેટાન્યુમોનો વાયરસ છે। ભારતમાં 1 કેસ અમદાવાદમાં અને 2 કેસ કર્ણાટકમાં જોવા મળ્યા। સંક્રમિતોમાં એક 2 મહિનાનું બાળક, 8 મહિનાનું બાળક અને 3 મહિનાની બાળકીનો સમાવેશ થાય છે। બેપ્ટિસ્ટ હોસ્પિટલમાં સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું। જો કે કર્ણાટકના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરી છે કે તેમને તેમની લેબમાં આ સેમ્પલનું પરીક્ષણ કરાવ્યું નથી। રિપોર્ટ એક ખાનગી હોસ્પિટલમાંથી આવ્યો છે। સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે કર્ણાટકમાં એચએમપીવીના 2 કેસ મળી આવ્યા છે। બંને બાળકો રૂટીન ચેકઅપ માટે હોસ્પિટલ આવ્યા હતા અને જ્યાં તપાસ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો। વાયરસથી સંક્રમિત થવા પર દર્દીમાં શરદી અને કોવિડ-19 જેવા લક્ષણો જોવા મળે છે। તેથી સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે। આમાં 2 વર્ષથી નાની ઉંમરના બાળકો સૌથી વધુ અસરગ્રસ્ત છે। 3 મહિનાની બાળકીને બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી। તેને બ્રોન્કોન્યુમોનિયાને કારણે દાખલ કરવામાં આવી હતી। બાદમાં એચએમપીવી માટે સારવાર આપવામાં આવી હતી અને હવે રજા આપવામાં આવી છે। બીજો કેસ 8 મહિનાના બાળકમાં જોવા મળ્યો। તેને 3 જાન્યુઆરીના રોજ બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યું હતું। તેને એચએમપીવીની સારવાર ચાલી રહી હતી અને હવે તેની તબિયત પહેલા કરતાં સુધારો છે। આશ્ચર્યની વાત તો એ છે કે આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને બાળકો અન્ય કોઈ દેશમાંથી પાછા પરત નથી ફર્યા, એટલે કે ભારતના જ છે। વિશ્વભરમાં 70 લાખથી વધુ લોકોના મોતનું કારણ બનેલો જીવલેણ કોવિડ-19 મહામારી ફાટી નીકળ્યા બાદ 5 વર્ષ પછી ફરી એકવાર જે લક્ષણો સામે આવ્યા છે। ચીનમાં વધુ એક વાયરસે હાહાકાર મચાવ્યો છે। તેને હ્યુમન મેટામ્યુનો વાયરસ અથવા એચએમપીવી કહેવામાં આવે છે। આ વાયરસથી સંક્રમિત દર્દીઓમાં શ્વાસ લેવામાં તકલીફ અને ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે। ચીનમાં એચએમપીવી વાયરસનું સંક્રમણ સૌથી ઝડપથી ફેલાઈ રહ્યું છે અને મોટાભાગના બાળકો અને વૃદ્ધો તેની ઝપેટમાં આવી રહ્યા છે। આનાથી કોવિડ-19ના પછી બીજા સ્વાસ્થ્યમાં સંકટની ગંભીર ચિંતા ઊભી થઈ છે, જેના કારણે પાડોશી દેશોને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહેવા માટે મજબૂર કર્યા છે। ગયા મહિને ચીને ન્યુમોનિયા સહિત શિયાળાના રોગો માટે મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરી હતી। ચીનના આરોગ્ય અધિકારીઓએ હાલમાં એચએમપીવીને કોવિડ-19 વાયરસની જેમ મહામારી માની રહ્યા નથી। ડ્રેગને ડિસેમ્બર 2024માં કહ્યું હતું કે આ રોગ સામે લડવા માટે પ્રોટોકોલ લગાવવામાં આવી રહ્યું છે। તેઓ તૈયારી કરી રહ્યા છે। ચીનના રોગ નિયંત્રણ અને નિવારણ માટેના રાષ્ટ્રીય વહીવટીતંત્રે જણાવ્યું હતું કે શ્વાસોશ્વાસની તકલીફો ધરાવતા ફ્લૂના દર્દીઓના કેસોની જાણ કરવા, ચકાસણી કરવા અને હેન્ડલ કરવા માટે લેબોરેટરીઓ માટે એક પ્રક્રિયા લાગુ કરશે। એક સત્તાવાર નિવેદન દર્શાવે છે કે 16થી લઈને 22 ડિસેમ્બરના સપ્તાહમાં ચીનમાં શ્વસન સંબંધિત રોગોની સંખ્યામાં વધારો જોવા મળ્યો। કોવિડ-19 નામના હેન્ડલ પરથી એક્સ પર ટ્વીટ કરવામાં આવેલા એક પોસ્ટમાં દાવો પણ કરવામાં આવ્યો હતો કે ચીને ઇમરજન્સી જાહેર કરી દીધી છે। એચએમપીવી સિવાય ઇન્ફ્લુએન્ઝા એ, માઇક્રોપ્લાઝમા, નિમોનિયા અને કોવિડ-19 સહિત અન્ય ઘણા વાયરસ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે।
એક સોશિયલ મીડિયા હેન્ડલરે એવો અહેવાલ આપ્યો છે કે ચીનમાં બાળકોની હોસ્પિટલોમાં નિમોનિયા અને વ્હાઇટ લંગના કેસોમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો. ચીનના નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે જણાવ્યું હતું કે દેશમાં શ્વસન અને મોસમી ઇન્ફ્લુએન્ઝા કેસોમાં બારીકાઈથી દેખરેખ કરવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય એજન્સીઓના સંપર્કમાં છે. હ્યુમન મેટામ્યુઓ વાયરસ એટલે કે HMPV એક વાયરસ છે જેના લક્ષણો સામાન્ય રીતે શરદીના લક્ષણો જેવા જ હોય છે. સામાન્ય કિસ્સાઓમાં તે ઉધરસ અથવા શરદી, નાકમાંથી નીકળતું પાણી અથવા ગળામાં દુખાવાનું કારણ બને છે. નાના બાળકો અને વૃદ્ધોમાં HMPV જેવા ગંભીર લક્ષણો હોઈ શકે છે. આ વાયરસ નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોમાં ગંભીર બીમારીનું કારણ બની શકે છે. HMPV ફ્લૂ વાયરસ જેવા લક્ષણો કારણો છે. વાયરસ સામાન્ય રીતે ઉપલા શ્વસન માર્ગને અસર કરે છે, પરંતુ કેટલીવાર નીચલા શ્વસન માર્ગમાં પણ સંક્રમણનું કારણ બની શકે છે. શિયાળામાં અને વસંત ઋતુના પ્રારંભમાં HMPV ચેપ વધુ સામાન્ય છે, જ્યારે HMP અને SARS-CoV-2 એટલે કે COVID-19 માટે જવાબદાર વાયરસ અલગ અલગ વાયરસ સાથે સંબંધિત છે. તેઓમાં આશ્ચર્યજનક સમાનતા છે. બંને વાયરસ મુખ્યત્વે માનવ શ્વસનતંત્રને નિશાન બનાવે છે, હળવાથી ગંભીર ચેપનું કારણ બને છે. HMPV COVID-19ની જેમ શ્વાસોશ્વાસના ડ્રોપલેટ્સ એટલે કે બોલતી વખતે અથવા ઉધરસ ખાતી વખતે મોંમાંથી નીકળતા ટીપાના સંપર્ક દ્વારા ફેલાય છે. બંને વાયરસના ચેપના લક્ષણો સમાન છે, જેમ કે તાવ, ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વસનમાં તકલીફ. કોરોના વાયરસની જેમ HMPV પણ બાળકો અને વૃદ્ધો સહિત નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. HMPVના સંક્રમણથી બચવા માટે આરોગ્ય અધિકારીઓએ ઓછામાં ઓછા 20 સેકન્ડ સુધી સાબુન અને પાણીથી વારંવાર હાથ ધોવાની સલાહ આપે છે. હાથ ધોયા વગર આંખો, નાક કે પછી મોંને સ્પર્શ કરવાનું ટાળો અને શરદી, શ્વાસ લેવામાં તકલીફ, તાવ જેવા લક્ષણો ધરાવતા લોકો નજીકના હોસ્પિટલમાં સંપર્કમાં જાઓ અને લોકોને સંપર્કમાં આવવાનું ટાળો. જે લોકોને શરદી જેવા લક્ષણો હોય તેમને માસ્ક પહેરવું જોઈએ. છીંક કે પછી ખાંસી આવે ત્યારે મોં અને નાક ઢાંકો અને હાથ ધોવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરો. હાલમાં HMPV માટે કોઈ વિશિષ્ટ એન્ટીવાયરલ સારવાર નથી, કોઈ વેક્સિન બનાવવામાં આવી નથી. જો કોઈ વ્યક્તિને HMPV ચેપના લક્ષણો હોય તો તે પોતાને આઇસોલેટ કરવા અથવા તો સામાન્ય કાળજી લેવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે ઘણી સોશિયલ મીડિયા પોસ્ટ અને અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે, દાવો કરવામાં આવી રહ્યું છે કે ચીન અન્ય મહામારી સામે લડી રહ્યું છે, ત્યારે સંભવિત કટોકટી સ્થિતિ વિશે આરોગ્ય અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું. HMPV માટે કોઈ ચોક્કસ સારવાર અથવા વેક્સિન ઉપલબ્ધ નથી. વાયરસ વિશે જાગૃતિ અને સાવચેતી તેના ફેલાવાને રોકવાને મદદ કરી શકે છે. નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલે ભારતમાં માનવ મેટામ્યુઓ વાયરસના કોઈ કેસની પુષ્ટિ કરી નથી. જોકે આજે 2 કેસ સામે આવ્યા છે. NCDCના ડિરેક્ટર ડૉક્ટર અતુલ ગોયલે જણાવ્યું છે કે HMPV સામાન્ય શરદીના વાયરસ જેવું જ લાગે છે. બાળકો અને વૃદ્ધોમાં ફ્લૂ જેવા લક્ષણોના કારણ બને છે. તેમણે લોકોને પ્રમાણભૂત પ્રોટોકોલનું પાલન કરવા માટે વિનંતી પણ કરી છે, જેમ કે શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણો ધરાવતા કોઈપણ વ્યક્તિ સાથે સંપર્ક કરવાનું ટાળો. તેમણે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી. નિયમિત શરદી કે તાવ માટે દવાઓ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. ડોક્ટરે સાથે એ પણ કહ્યું છે કે ગભરાવાની જરૂરત નથી. ભારતમાં શ્વસન સંબંધી રોગોના કેસોમાં કોઈ ખાસ વધારો થયો નથી. હોસ્પિટલોમાં પૂરતી સંખ્યામાં પથારી અને અન્ય જરૂરી સાધનો અને સાથે દવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જોકે સતર્કતા મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો સહેમત છે કે ભારતમાં HMPથી હાલ કોઈ તાત્કાલિક જોખમ નથી. બ્યુરો રિપોર્ટ, પાટનગર નેટવર્ક ન્યૂઝ, ગાંધીનગર.